હેલો ગાઈસ. ઓકે, કેમ છો મિત્રો? મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારો પહેલો વ્લોગ છે, તો જો થોડી ઘણી ભૂલ થાય તો માફ કરશો. પણ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો ખાસ કરજો. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો પહેલો વ્લોગ, જેનો મેઇન ટોપિક છે ડેન્ગ્યુ. મિત્રો, ડેન્ગ્યુ એ માદા એડિસ ઇજિપ્ત દ્વારા ફેલાતો એક વાયરલ તાવ છે. બરોબર, કોઈ મોટો રોગ નથી અને આમ જોવો તો નાનો રોગ છે. તેના ઘણા લક્ષણો છે, જેમ કે માથું દુખવું, શરીર પર લાલ ચકમા જેવા આપણે કહીએ ને કે ફોડલા થવા, બરોબર, આંખોની ડોળાની પાછળનો જે દુખાવો થાય છે, બરોબર. તો આવા બધા તેના લક્ષણો છે અને તેના મુખ્ય 3 પ્રકાર છે: ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. એ કોઈ તમારા માટે જરૂરી નથી, પણ મેઇન વસ્તુ એ છે કે ડેન્ગ્યુ રોકવા માટે આપણે શું કરવું. તો ડેન્ગ્યુ રોકવા માટે આપણે મહત્વનું તો એ વસ્તુ છે કે ડેન્ગ્યુના જે મચ્છરો છે તે હંમેશા ચોખ્ખા પાડવા. આપણા ઘરની ઉપર ટાયર પીડા હોય છે કે ફ્રીજની જે ટ્રે હોય છે, બરોબર, તેને આપણે સાફ નથી. તો ખાસ જે ચોખ્ખું પાણી ભર્યું હોય, વરસાદનું પાણી, અને લાંબા સમયથી ભર્યું હોય, તો તેની અંદર આ ડેન્ગ્યુના મચ્છરો થાય છે. અને ડેન્ગ્યુના એક દર્દીને સાજા કરવાનો મિનિમમ ખર્ચ મિત્રો 10 થી 15,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે, બરોબર, જે ઘણી મોટી રકમ. તો મિત્રો, એક જ વસ્તુ આપણે આમાંથી જોવાની છે કે આપણા ઘરની આજુબાજુ કે ઘરની અંદર કોઈ શ્રીફળના કાચલા હોય, બરોબર, કોઈ ટ્યુબ ટાયર પડ્યા હોય કે ફ્રીજની પાછળની ટ્રે હોય કે બીજું ક્યાંય પણ ઘરમાં ખોટી રીતે પાણી ભરાયેલું ન રહે, બરોબર, તે આપણે ખાસ જોવાનું. કારણ કે આ જે મચ્છરો છે તેના મચ્છરો પુખ્ત થાય એટલે તેઓ ઈંડા મૂકે છે અને ઈંડા પણ 3 વર્ષ સુધી એમ નામ રહે છે. જ્યારે પાણીનો સંપર્ક થાય ત્યારે મચ્છર બનીને ઉડે છે. એટલે ડેન્ગ્યુનો તાવ જે છે આપણે કોઈ બહારથી નથી થતો, એ આપણે આપણા ઘરમાંથી જ થાય છે, બરોબર. એટલે મેઇન વસ્તુ એ છે કે તમે લોકો ઘરની અંદર જેટલી સાફ સફાઈ રાખશો અને જેટલો પાણીને બને ત્યાં સુધી રોકવાનો પ્રયત્ન નહીં કરો, તો આ વસ્તુ છે એ આપણા ઘરમાંથી અને આપણા શહેરમાંથી નાબૂદ થવાની શક્યતાઓ સંપૂર્ણ રહેલી છે. અને બીજા નંબરમાં કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે અઠવાડિયાની અંદર પાણી ભરતા હો, બરોબર, ગમે તે જગ્યાએ, તો અઠવાડિયાની અંદર એક દિવસ એવો ગોતો કે જેથી બધા વાસણો ખાલી કરીને ડ્રાય ડે હોય અને તડકે સૂકવે. તડકે સૂકવવાથી શું થાય છે, એના જે ઈંડાઓ છે તે નાશ પામશે, બરોબર. અને ફરીથી આપણા ઘરમાં કોઈ વાયરલ તાવ કે એવા કોઈ કેસો નહીં બને, બરોબર. તો જેમ બને એમ જલ્દીથી આ વસ્તુ લાઈક કરો અને પસંદ કરો અને આપણા ઘરમાં અપનાવો, જેથી કરીને આપણો પૈસો ખોટો દવાખાને વેડફાય નહીં. અને જો તમને વધારે પડતું ક્યાંય પણ એવું લાગે કે વધારે પડતો તાવ કે એવું બધું છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક